યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે। બનાસકાંઠાના કાંકરેજમાં યુરિયા ખાતર નથી મળી રહ્યું। 20 દિવસથી યુરિયા ખાતર ન મળતા ખેડૂતો ચિંતામાં છે। ખાતર મેળવવા માટે પણ તેમણે કતારમાં ઊભું રહેવું પડે છે। બટાટા, એરંડા, ઘઉં, રાયડાના વાવેતરને ખાતરની જરૂર છે। રવિ પાકમાં પણ પાણી આપવું છે, પણ ખાતર છે જ નહીં। લાંબા સમયથી ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન થતા ખેડૂતોમાં રોષ છે। ખેડૂતો વધુ માત્રામાં ખાતર વાપરતા માંગ વધુ છે તેવું પણ વિક્રેતા તરફથી કહેવામાં આવ્યું છે। હું 4 દિવસથી ધક્કા ખાઉં ગાડી આવે ખરી પણ લેનમાં રહે લેનમાં છેલ્લા દાંત મટી જાય ના મળે પાછા થતું રહેવું પડે। 4 દિવસથી હું આવું બટાકા ને એરંડામાં નાખવા માટે હાલ પઠ્ઠીની જરૂર છે। અસર એટલી ખૂબ છે બરાબર આ ઉડી ઉડીને થાકા છે સાહેબ। જો મળતું નથી, જો મળે તો સારું। સરકારની વિનંતી છે કે અમને ખાતર પૂરું પાડી આલ્યા બરાબર। હાલ પીએ તો પૂરેપૂરું ખાતર વગર ફૂંકાય છે। તો આજ 15 દિવસથી 15 દિવસ ઉપરથી પણ ઓછું નહીં। કાયમ છે જો આવી ટ્રાફિક હોય છે, ટ્રાફિકમાં લેનમાં ઊભું રહેવું છે। લેનમાં ઊભું રહે સત્ય મળતું નથી ટાઈમે। હરિયાળી ઘઉં અને રાજગરો ખાતરમાં અઠવાડિયાથી ઉડું છે મળતું નહીં। એક ઠેલી 1.5 રૂપિયા તો ભાડું ભાજ્યું 3, 4, 5 દિવસ અને મારે 5 ઠેલીની જરૂર છે પણ આ તો 2 ઠેલી હાલવાની કે છે ને એક ડબલો ના હાલ દુકાન ખુલ્લી જ મળે ને ક્યાં મળે। શિવરી છે નહીં અઠવાડિયા 10 દાડે સીધો 15-20 દિવસથી છે। અમારા લાસ્ટ 15 દિવસ પહેલા અમે વેચી હતી 2-3 ગાડીઓ। પણ અત્યારે અછતનું કારણ એક જ છે કે તમાકુનું વધારે વાવેતર। અમારા એરિયામાં તમાકુ લગભગ 70% ઉપર છે અને કૃષિ યુનિવર્સિટીના ભલામણ પ્રમાણે એકરે 3 થી 4 બેગની ભલામણ છે। એની જગ્યાએ અહીંયા લોકો વીઘામાં 5, 7, 10 બેગ નાખે છે। વધારે ઉત્પાદન મળે એવી એમને છે કે ભાઈ, અને એક જમીનને આદત બી પાડી દીધી છે કે ભાઈ યુરિયા વધારથી ઉત્પાદન વધારે મળે છે, એટલે આ લોકો વધારે વાપરે છે। એના કારણે થોડીક અછત છે।